તો દોસ્તો મારા મા બાપને હું હરિદ્વાર દર્શન અને ગંગા સ્નાન માટે લઈને આવ્યો એનો આ ત્રીજો વ્લોગ છે. તો અમે હરિદ્વાર પછી આવી ગયા છીએ ઋષિકેશ, અને ઋષિકેશ અમે ઉતર્યા છીએ જાનકી ઝૂલા પાસે, કારણ કે સામેની સાઈડ પુલ પાર કરીને અમારે રૂમ રાખવાનો હતો. તો દોસ્તો અહીંયા આજુબાજુના ઘણા આશ્રમમાં મેં તપાસ કરી પણ ક્યાંય રૂમ મળ્યો નહીં. એટલા માટે એક હોટલમાં ફોન કર્યો અને એ પછી અમને બાઇક લઈને લેવા માટે આવી ગયા અને એ અમને લઈ ગયા સીધે એમની હોટલ પર. તો અમે એની હોટલ પર બધો સામાન રાખી અને આવી ગયા છીએ જમવા માટે બજારમાં. તો દોસ્તો ઋષિકેશમાં છોટીવાલા રેસ્ટોરન્ટ ખૂબ જ ફેમસ છે. ત્યાં અમે જમ્યા અને પછી ગયા ગંગા સ્નાન માટે. આમ તો ઋષિકેશમાં બધાય ગંગા ઘાટ દોસ્તો સારા જ છે, પણ પરમારથ નિકેતન પાસેનો જે ઘાટ છે ને એ મારા ખ્યાલ પ્રમાણે બહુ સારો ઘાટ છે. તો ત્યાં અમે સ્નાન કરવા માટે ગયા. હવે સ્નાન કરીને મારા પપ્પાએ હર્ષિતાને પૈસા આપ્યા અને પછી એણે ગંગાજીમાં પૈસા નાખ્યા અને પછી પગે લાગ્યા. હવે શા માટે ઘા કરી તો મને નથી ખબર. અને પછી અમે ગયા રામઝૂલા બાજુ. અને હા દોસ્તો, ઋષિકેશમાં જે રામઝૂલા છે ને અત્યારે અમે જે હાલી રહ્યા છીએ એ રામઝૂલા અંગ્રેજોના શાસન વખતે એમણે બનાવેલો છે એવું કહેવાય છે, અને હજી અડીખમ છે. તો રામઝૂલા પર હાલતા હાલતા અમે ગયા સામેની સાઈડ અને ત્યાં થોડીક ફોટોગ્રાફી કરી, વિડીયો ઉતાર્યા અને પછી ગયા અમે લક્ષ્મણ ઝૂલા. હવે ઘણા યાત્રિકો અહીંયા આવે છે પણ એને ખબર નથી કે અહીંયા લક્ષ્મણ ઝૂલા ક્યાં છે, પણ રામઝૂલાથી 1.5 કિલોમીટરના અંતરે લક્ષ્મણ ઝૂલા આવેલો છે. સામે દેખાય એ 13 માળનું મંદિર છે અને લક્ષ્મણ ઝૂલાની બિલકુલ નજીક આવેલું મંદિર છે. ઋષિકેશના જ્યાં તમે ફોટા જોયા ત્યાં એ મંદિર લગભગ તમને જોવા મળ્યું છે. ત્યાં અમે બધે દર્શન કર્યા અને પછી ગયા બજારમાં. ત્યાં અમે હાર્મોનિયમ અવનવા જોયા. જુઓ તમે, ખરેખર ખૂબ જ મોટી દુકાન હતી. અને લક્ષ્મણ ઝૂલા પછી અમે ગયા સીધા પરમારથ નિકેતન પર આરતી માટે. ઋષિકેશમાં ત્રિવેણી ઘાટ પર અને પરમારથ નિકેતન પરની આરતી ખૂબ જ ફેમસ છે દોસ્તો. અને પરમારથ નિકેતનની આરતીની ભજન સંધ્યામાં ઘણા મોટા મોટા સેલિબ્રિટી અવારનવાર દોસ્તો હોય છે. તો એ પરમારથ નિકેતનની આરતીમાં અને એ ગંગા ઘાટ પર અમે પણ આવી ગયા અને ત્યાં ગંગા મૈયાની આરતીનો લાભ લીધો. અને ત્યાંના નિયમ પ્રમાણે આરતી પછી રાષ્ટ્રગાન કર્યું. તો આરતી પૂરી કર્યા પછી અમે બહાર નીકળ્યા. ત્યાં તો વાળુનો સમય થઈ ગયો હતો. તો પછી બધાને હોટલે આવવું મુશ્કેલ હતું. એટલે હર્ષિતા કે મારે નૂડલ્સ ખાવા છે, તો અમે ત્યાંથી નૂડલ્સ લીધા, કઢી ભાત લીધા, થોડીક રોટલી પાર્સલ કરાવી અને મારા બાઈએ થોડીક સવારમાં કેરી લીધેલી હતી. તો અમે વાળુમાં પછી એ જ જમવાનું નક્કી કર્યું. એટલે પછી હોટલ પર ના આવ્યા અને આ બધું વસ્તુ જે પાર્સલ લીધી એનાથી પછી વાળું કરી જમીને આરામ કરી ગયા. અને સવારે પાછા વહેલા ગયા ગંગા દર્શન માટે. તો દર્શન કરીને બજારમાં ખરીદી કરીને અમે નીકળી ગયા છીએ દેહરાદૂન જવા માટે, કારણ કે અમારે આજની ફ્લાઇટ હતી. એટલે હોટલવાળા અમને સીધા મૂકી ગયા સીધા જાનકી ઝૂલા પાસે. તો દોસ્તો હવે આગળના વિડીયોમાં મળીએ, કારણ કે એમાં મારા મા બાપને મેં ફ્લાઇટમાં બેસાડ્યા એ એક નવો વ્લોગ બનાવ્યો છે, તો એ પણ તમે જોજો.